મિત્રો નમસ્કાર. હું આજના યુવાનોને એક ખાસ વિનંતી સાથે સમજાવું છું. વલભીપુરના રાજજ્યોતિષ જગન્નાથભાઈ રામનાથ દવે મારી બાને કીધેલું કે આ છોકરો 28મે વર્ષે ધંધે લાગશે. બરોબર છે. હવે તમે જુઓ, અહીંયા થાય 28 વર્ષ, અહીંયા થાય 18 વર્ષ. તો મેં કોલેજ કરતાં સવારમાં છાપા વેચવાનું શરૂ કર્યું. મારો પગાર 80 રૂપિયા હતો. પછી મારા ફાધરે મને કીધું કે તું મારી સાથે આવ, મારે માણસની જરૂર છે. તો હું હવન કરતા, રાંદલ તેડતા, કથા વાર્તા શીખ્યો. સવારે 7 વાગે હવન શરૂ થાય, રાત્રે 5 વાગે સાંજે પૂરો થાય. મને સાંજે 11 રૂપિયા મળતા. એટલે મને એમ થયું કે આમાં મને નહીં ફાવે. એટલે મેં ઇલેક્ટ્રિકનો ધંધો શીખવાની શરૂઆત કરી. હવે ઇલેક્ટ્રિકમાં ઊંધા માથે કામ કરવું પડે, થોડોક ભયવાળો ધંધો હતો. એટલે મેં નક્કી કર્યું કે ઇલેક્ટ્રિકનો ધંધો નથી શીખવો. પછી મારા ઘરનાએ કીધું કે આ કાંઈ નહીં કરે. એટલે આવી રીતે ચેલેન્જ મળે ને પછી જ તમે કાંઈક કરી શકો. પછી મેં ફોટોગ્રાફીનો ધંધો શરૂ કર્યો. કોલેજ કર્યા પછી શીખ્યો 2 વર્ષ, અને પછી ફોટોગ્રાફીમાં તૈયાર થઈ ગયો. મારા ફાધરે મને કેમેરો લેવા 4000 રૂપિયા આપ્યા. મેં એને 6 મહિનામાં રળી 4000 પાછા આપી દીધા, અને હાથે પૈસા ભેગા કરી ફોટો સ્ટુડિયો મેં કર્યો, અને 17 વર્ષ મેં ફોટોગ્રાફી કરી. ફોટોગ્રાફીની સાથે મેં જ્યોતિષનો વ્યવસાય શીખ્યો, અને હું અત્યારે જ્યોતિષમાં પણ સારું નામ મેં બનાવ્યું છે. એટલે શરૂઆતમાં તમારો સમય ન હોય તો સંઘર્ષ કરવો પડે. તમે ઘણાને કહો કે તમારો સમય 25થી શરૂ થાય તો આરામ કરે, કે મારો સમય તો 25થી શરૂ થાય છે ને. પણ તમારે નબળા સમયમાં તમારે ધંધો શીખવો જોઈએ. તમારો સમય શરૂ થાય ત્યારે તમને તેમાં લાભ મળે. અહીંયા 28થી મારો સમય શરૂ થયો. 28થી મેં ફોટોગ્રાફીનો વ્યવસાય કર્યો. વલભીપુરમાં સારામાં સારી મેં ફોટોગ્રાફી કરી છે. અભિમાન નથી કરતો, પણ હું જાતે પૈસા કમાઈ અને ભણ્યો. કોલેજ પૂરી કરી. મને એકવાર નોકરીનો ચાન્સ પણ મળ્યો, પણ મેં મારા જીવનમાં તે ગુમાવેલો છે, તેનો આજે મને અફસોસ છે. તો હું દરેક યુવાનોને કહું છું કે તમારો સમય ગમે ત્યારે શરૂ થાય, પણ શરૂઆતમાં સંઘર્ષ અને મહેનત કરવી પડે. સવારમાં વહેલું ઉઠવું પડે, બેસી રહેવાય નહીં. આ મારી ખાસ સૂચના છે મિત્રો.